हिंद विद्यार्थी मित्रों, जीएस પોઈન્ટરની અંદર આજે આપણે કરંટ અફેરનો ખૂબ જ અગત્યનો ટોપિક લઈને આવ્યા છીએ કે વિવિધ ભારતના જે રાજ્યો છે તેની અંદર તાજેતરમાં જે યોજના ખૂબ જ ચર્ચામાં રહી હોય ને તેની વાત કરવાના છીએ કે જે તમને આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની બંને પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ઓડિશા, નાગાલેન્ડ અને રાજસ્થાન રાજ્યની મહત્વપૂર્ણ યોજનાઓ વિશેની વાત કરીએ. સૌપ્રથમ આપણે ઓડિશા રાજ્ય વિશેની વાત કરીએ તો ઓડિશા રાજ્યની અંદર અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે કે દર મહિને પ્રતિ વ્યક્તિને 5 કિલો વધારાના મફત ચોખા જે આપવામાં આવશે. તો વાત કરીએ QR કોડ આધારિત જમીનના પટ્ટાની માપણી, બરાબર છે કે દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે જમીન માલિકીના સત્તાવાર પટ્ટા પર QR કોડ લગાવવાની તાજેતરમાં જે નીતિ જે છે તે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તો વાત છે આમે પડવા આમાં ભાષા યોજના, બરાબર છે કે જેને જે ઓડિશાની જે લેંગ્વેજ છે કે જે માતૃભાષા અને સ્ત્રી સશક્તિકરણ સાથે બાળ શિક્ષણ વધારવા માટેની યોજના એટલે કે અમે પડવા આમે ભાષા યોજના કે જેની શરૂઆત ઓડિશાની અંદર કરવામાં આવી છે. સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ નાગાલેન્ડ રાજ્ય વિશેની, બરાબર છે. તો નાગાલેન્ડની અંદર કોફીસ ઓફ નાગાલેન્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ₹175 કરોડના રોકાણ સાથે ઓર્ગેનિક પ્રીમિયમ કોફીના ઉત્પાદનને વેગ આપવા માટે, બરાબર છે. તો વાત કરીએ ગુટકા પ્રતિબંધ વિશેની કે નિકોટિન યુક્ત તમાકુ, બરાબર છે કે ખાદ્ય ઉત્પાદકોના વેચાણ માટે 1 વર્ષનો સંપૂર્ણ પ્રતિબંધ જે નાગાલેન્ડ રાજ્ય છે તેની અંદર લગાવવામાં આવ્યો છે. તો વાત કરીએ પેંગોલિન વન્યજીવ સંરક્ષણ યોજના નાગાલેન્ડની અંદર શરૂ કરવામાં આવી છે, બરાબર છે કે લુપ્તપ્રાય પ્રાણી છે પેંગોલિન, તેના સંરક્ષણ માટે. તો વાત કરીએ પેપરલેસ વિધાનસભા વિશેની તો રાષ્ટ્રીય વિધાન લાગુ કરી સંપૂર્ણપણે ડિજિટલ પેપરલેસ વિધાનસભા બનનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો નાગાલેન્ડ બન્યું છે. તો વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાનની અંદર હોમસ્ટે યોજના વર્ષ 2026 કે ગ્રામીણ પ્રવાસન અને સ્થાનિક રોજગાર છે તેને વેગ આપવા માટે હોમસ્ટે યોજના વર્ષ 2026 રાજસ્થાનમાં શરૂ થઈ છે. અને ઔદ્યોગિક પાર્ક નીતિ કે રાજ્યમાં ખાનગી અને વેચાણ રોકાણ વધારવા તથા લાખો નવી ઔદ્યોગિક રોજગારી સર્જન કરવા માટે રાજસ્થાનમાં ઔદ્યોગિક પાર્ક નીતિ લાગુ કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે આગળ વાત કરીએ. તો જઈએ હવે આપણે આંધ્રપ્રદેશ રાજ્યની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે વાત કરીએ. તો મશરૂમ યોજના, બરાબર છે. હમણાં તાજેતરની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં પ્રશ્ન પૂછાયો હતો કે મશરૂમ યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો આંધ્રપ્રદેશ સાથે. તો આશરે 13,000 કરોડના રોકાણ સાથે ભારતનું પ્રથમ, બરાબર છે કે ભારતના પ્રથમ મશરૂમ મિશનની જાહેરાત આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા કરી છે. તો વાત કરીએ આપણે સખી રાગી જાવા પોષણ કાર્યક્રમ, બરાબર છે કે રાગી જાવા પોષણ કાર્યક્રમ કે સરકારી શાળાઓ છે, સરકારી શાળાઓમાં જે કુપોષણ અને એનિમિયા સામે લડવા માટે શૈક્ષણિક કાર્યક્રમનું સ્થાપન કરીને વર્ષ 2029 સુધી રાગી જાવા પોષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. તો વાત કરીએ તાજેતરની પરીક્ષાઓની અંદર પૂછાઈ ચૂકેલો એટલે કે હનુમાન પ્રોજેક્ટ, બરાબર છે કે હનુમાન પ્રોજેક્ટમાં જે કે માનવ અને વન્યજીવ પ્રાણીઓ જે છે તેમનો જે સંઘર્ષ છે ને તે ઘટાડવા માટે એટલે કે હિલિંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ્સ ફોર મોનિટરિંગ એન્ડ એન્જિનિયરિંગ ટેકનોલોજીકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે, બરાબર છે કે પ્રાણીઓ અને માનવ જીવન છે તેની વચ્ચે સંઘર્ષ ખૂબ જ ઓછો થાય એની માટે પ્રોજેક્ટ હનુમાન કે જે આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ આર્થિક સહાય, બરાબર છે કે રાજ્યની અંદર પ્રજનન દરને રોકવા માટે અને પ્રોત્સાહન આપવા માટે ત્રીજા બાળકના જન્મ પર ₹25,000ની સીધી આર્થિક સહાયની જાહેરાત આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા કરવામાં આવેલી છે. તો વાત કરીએ મફત વીજળી સહાય યોજના વિશેની કે રાજ્યના આર્થિક રીતે નબળા હેન્ડલૂમ એન્ડ પાવરલૂમ ક્ષેત્રના વણકરોને, બરાબર છે, પ્રોત્સાહન પૂરું પાડવા માટે છે ને મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો વાત કરીએ દિવ્યાંગ શક્તિ યોજના, એ પણ આપણે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે કે જેમાં સમાજના દિવ્યાંગ વ્યક્તિઓને પરિવહન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે વિનામૂલ્ય બસની મુસાફરી આપવા માટેની યોજના એટલે કે દિવ્યાંગ શક્તિ યોજનાની શરૂઆત આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો આસામ રાજ્યની મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરીએ. તો યુસીસી વિશે વાત કરીએ.
ઉત્તરાખંડ અને ગુજરાત પછી, બરાબર, પ્રથમ ઉત્તરાખંડે લાગુ કર્યું, બીજું ગુજરાતે લાગુ કર્યું અને ત્રીજું આસામ, કે જે પૂર્વોત્તર ભારતનું, બરાબર છે, એટલે કે ઉત્તર પૂર્વ ભારતનું પ્રથમ રાજ્ય, બરાબર છે, નોર્થ ઇસ્ટનું પ્રથમ રાજ્ય અને ભારતનું ત્રીજું રાજ્ય કે જેને સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી પસાર કર્યું હતું, બરાબર છે. તો ચાલો મિત્રો વાત કરીએ મિશન સેને હજોરી, બરાબર છે. મિશન સેને હજેરી શું છે કે આસામના પ્રખ્યાત જે મુગા રેશમ છે તેને આંતરરાષ્ટ્રીય વૈશ્વિક ઓળખ અપાવવા માટે એક વિશેષ યોજના હાથ ધરવામાં આવેલી છે. તો વાત કરીએ ચા જનજાતિ અનામત વિશેની, કે ચાના બગીચાના પછાત સમુદાયોના ઉત્થાન માટે સરકારી નોકરીઓમાં જનજાતિ, બરાબર છે, તેમાં 3% અનામત મંજૂર કરવામાં આવી છે આસામ રાજ્યની અંદર. તો મિશન વસુંધરા 3.0 કે જે આસામ રાજ્ય સાથે સંકળાયેલી યોજના છે કે જેમાં ભૂમિ અધિકારોનું સરળીકરણ કરવું અને જે વંચિત આદિવાસીઓ છે તે ભૂમિહીન પરિવારોને કાયદેસર જમીનના પટ્ટા પૂરી પાડવા માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત આસામ રાજ્યમાં કરવામાં આવેલી છે. તો વાત કરીએ સીએમ એતી કોલી, બરાબર છે, યોજના, દૂતી 5 યોજના, કે ચાના બગીચોના શ્રમિકો છે તેઓને સામાજિક સુરક્ષાના હેઠળ ₹5,000ની સીધી આર્થિક સહાય, બરાબર છે, તેમના બેંક એકાઉન્ટ્સની અંદર જમા થઈ જશે. એ યોજના એટલે કે સીએમ એતી કોલી દૂધપાત યોજનાની શરૂઆત આસામ ખાતેથી કરવામાં આવેલી છે. તો વાત કરીએ અટલ વિચલ અગ્રગામી યોજના વિશેની, કે સંશોધકો છે, બરાબર છે, જે રિસર્ચર છે તેઓને માસિક આર્થિક સહાય અને સામાન્ય સંશોધકોને ₹25,000 અને દિવ્યાંગ લોકોને ₹80,000ની સ્કોલરશિપ આપવામાં આવશે તેવું આસામની અટલ વિચલ અગ્રગામી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. દિલ્હીની મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરીએ તો વામન પહેલ, બરાબર છે, કે નગરોમાં જંગલો વિકસાવવા તથા શહેરી નાગરિકોમાં પર્યાવરણની જે જાગૃતિ છે તે વધારવા માટે દિલ્હી દ્વારા વામન વન પહેલ શરૂઆત કરવામાં આવી છે. તો વાત કરીએ રાહવીર યોજનાની, કે જે માર્ગ અકસ્માતના પીડિતો છે તેને ગોલ્ડન અવરની અંદર હોસ્પિટલમાં પહોંચાડનાર મદદને એટલે કે સજ્જન નાગરિકને ₹25,000 રોકડ પુરસ્કાર આપવામાં અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. એટલે કે રાહવીર યોજના અને વામન પહેલ યોજના કે જે આપણને દિલ્હી સાથે સંકળાયેલી છે. તો વાત કરીએ લખપતિ બિટિયા યોજના, બરાબર, તાજેતરની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલી યોજના છે કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે દીકરીઓને તેમના જન્મથી લઈને સ્નાતક સુધી, બરાબર છે, ₹56,000ની, બરાબર છે, હપ્તાવાર આર્થિક સહાય આપવામાં આવશે લખપતિ બિટિયા યોજના અંતર્ગત. તો વાત કરીએ ભૂ આધાર યોજના, કે જમીનની છેતરપિંડી અને અન્ય વિવાદોને રોકવા માટે તાજેતરમાં 18 અંકનો એક યુનિક આઈડી બહાર પાડવામાં આવેલો છે ભૂ આધાર અંતર્ગત. તો વાત કરીએ દુર્ગા યોજના વિશેની, કે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર પરિવહન ક્ષેત્રે રોજગારી આપવા માટે ઈ ઓટોની ખરીદી પર સબસિડી અને લોન સહાય માટે દુર્ગા યોજનાની શરૂઆત દિલ્હી ખાતેથી કરવામાં આવેલી છે. તો વાત કરીએ અનમોલ યોજના વિશેની, કે આ અનમોલ યોજના શું છે, કે બાળ આરોગ્ય ક્ષેત્રે જે નવજાત શિશુઓ છે તેઓના ગંભીર આનુવંશિક વિકારો છે તેનું વહેલી તકે નિદાનને તપાસ માટે અનમોલ યોજના દિલ્હી ખાતે શરૂઆત કરવામાં આવેલી છે. કૌશલ વિકાસ યોજના, બરાબર છે, કે સ્થાનિક પરંપરાગત જે કારીગરો છે તેઓની રોજગારીની તકો વધારવા અને ટેકનિકલ કૌશલ્યોને તાલીમ અને આર્થિક પ્રોત્સાહન પૂરું કરવા માટે સીએમ કૌશલ વિકાસ યોજનાની શરૂઆત દિલ્હી ખાતેથી કરવામાં આવી છે. શ્રી સ્કૂલ યોજના, બરાબર છે, એઆઈ આધારિત શિક્ષણ માટે, બરાબર છે, અને વિદ્યાર્થીઓને એઆઈ પ્રત્યે જાગૃતિ માટે સીએમ શ્રી સ્કૂલની શરૂઆત આપણે દિલ્હી ખાતેથી કરવામાં આવેલી છે. તો વાત કરીએ ઈ બાઇક દીદી યોજનાની શરૂઆત મહિલાઓને ઇલેક્ટ્રિક બાઇક ચલાવવા પ્રોત્સાહિત કરી અને પ્રદૂષણ મુક્ત ગ્રીન ટ્રાન્સપોર્ટ અને આત્મનિર્ભરને રોજગારી માટે ઈ બાઇક દીદીની યોજનાની શરૂઆત દિલ્હી ખાતેથી મેરા ભારત મેરા યોગદાન, બરાબર છે, શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને મોટર ઇંધણ પર મહત્તમ બચત કરવાના ભાગરૂપે જાહેર જનતાની ભાગીદારીમાં 90 દિવસનું વિશેષ જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલું હતું. તો વાત કરીએ રસ્તા પરના QR કોડ શું કહે છે, કે જાન્યુઆરી વર્ષ 2026માં દિલ્હીના તમામ જાહેર રસ્તાઓ પર અને હાઈવે ઉપર QR કોડ લગાવવા ફરજિયાત બન્યા હતા સાંકેતિક. તો ચાલો મિત્રો હવે
નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો ગુજરાત સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજનાની વાત કરીએ તો બેટરી એનર્જી સ્ટોર સિસ્ટમ, બરાબર છે, કે જે આપણને ગુજરાતના કચ્છ ખાતે જે અદાણી ગ્રીન્સ છે, બરાબર, અદાણી ગ્રીન્સ દ્વારા શરૂઆત કરવામાં આવી છે કે ભારતનો સૌથી મોટો, બરાબર છે, કે ખાવડાની અંદર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તો ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ નારીત એઆઈ. હમણાં તાજેતરની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ગુજરાત પોલીસે કે જે માદક પદાર્થો છે જેમ કે ડ્રગ્સ છે, અન્ય પદાર્થોને નાબૂદ કરવા માટે, બરાબર છે, નાર્કોટિક એનાલિસિસ એન્ડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ, બરાબર, વિકસાવ્યું છે એઆઈ પ્લેટફોર્મ ઉપર કે જેનું નામ છે નારીત એઆઈ. તો વાત કરીએ સ્પોર્ટ જિમ્નોસ્ટિક્સ પ્રોગ્રામ, બરાબર છે, સ્પોર્ટ્સ જિમ્નોસ્ટિક્સ પ્રોગ્રામ. તો વાત કરીએ સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ વિશેની કે ભવિષ્યના ઓલિમ્પિકના ખેલાડીઓને સમયસર ઓળખ કરવા અને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને સશક્ત કરવા માટે એટલે કે ચકાસવા માટે વિશેષ ડીએનએ મેપિંગ પ્રોગ્રામ શરૂ કરાયો છે જેનું નામ છે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ કે જે ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના, બરાબર છે, ગ્રામીણ અને શહેરી જે ભેદ છે તેને દૂર કરવા માટે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન શહેરી કક્ષાની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અને સક્ષમ યોજનાનું નામકરણ એટલે કે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી છે. તો વાત કરીએ જલ પરબ અભિયાન કે ભીષણ ઉનાળા દરમિયાન વન્યજીવો, બરાબર છે, પાણી માટે આમ તેમ ભટકે નહીં એટલા માટે લિટલ રન ઓફ કચ્છમાં કૃત્રિમ જળાશયોનું ભરવાનું વિશેષ અભિયાન એટલે કે જલ પરબ અભિયાન શરૂ કર્યું હતું. તો વાત કરીએ હર્ડ સ્ટાર્ટઅપ 5.0, બરાબર છે, તાજેતરની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્ટાર્ટઅપ પહેલ સેલ દ્વારા મહિલાઓ ઉદ્યોગોને એટલે કે સાહસિકોને નવતર બિઝનેસ આઈડિયાઝ અને સ્ટાર્ટઅપને આર્થિક માર્ગદર્શન સહાય આપતા પ્રોગ્રામ એટલે કે હર્ડ સ્ટાર્ટઅપ 5.0 ગુજરાત ખાતેથી શરૂઆત કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો કેરળ અને તેલંગાણા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજના વિશેની વાત કરીએ તો પ્રોજેક્ટ 0 શું છે, બરાબર છે. તો વાત કરીએ પ્રોજેક્ટ 0 શું છે કે સરકારી વહીવટમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અને સિટીઝન સેન્ટ્રિક લાંચમુક્ત ડિજિટલ સેવાઓ શરૂ કરવા માટે પ્રોજેક્ટ 0 કે જે કેરળમાં શરૂ કરવામાં આવેલો છે. તો વાત કરીએ હવાક સિસ્ટમ વિશેની અને વન્યજીવોનો અપરાધ રોકવા અને વન સંરક્ષણ માટે ભારતની પ્રથમ, બરાબર છે, ખૂબ જ ધ્યાન રાખજો, કરણની અંદર ભારતની પ્રથમ સર્વગ્રાહી ન્યાયિક એકીકૃત પ્રણાલી હવાક સિસ્ટમ કે જે કેરળ રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલી છે. તો વાત કરીએ સ્ત્રી પેન્શન વિશેની વાત કરીએ કે આર્થિક રીતે અસક્ષમ બેરોજગારોને અને ટ્રાન્સજેન્ડર મહિલાઓને ₹1000નું માસિક વેતન આપવામાં આવશે. તો વાત કરીએ નિર્ભયા નિશા પહેલ, રાત્રિ દરમિયાન મુસાફરી કરતી એકલી મહિલાઓને સુરક્ષા માટે કેરળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હોય છે. એના માટે નિર્ભયા નિશા પહેલ શરૂ કરવામાં આવેલી છે. તો વ્યાપક શહેરી નીતિ કે દેશની અંદર પ્રથમવાર આધુનિક વ્યાપક શહેરી નીતિ વૈજ્ઞાનિક મુસદ્દો તૈયાર કરીને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કે જે કેરળ બન્યું છે. તેલંગાણા રાજ્ય સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજનાની તો સ્ત્રી રાઇડ, બરાબર છે, કે મહિલાઓને સામાજિક સુરક્ષા અને આત્મનિર્ભરતા વધારવા માટે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ખાસ પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે, શરૂ કરવામાં આવી છે. તો વાત કરીએ પ્રોજેક્ટ સંજીવની શું છે કે જે તેલંગાણા સાથે સંકળાયેલો છે કે રાજ્યના ધોરીમાર્ગો પર અકસ્માતોને ત્વરિત તબીબી સારવાર પૂરી પાડવા માટે પ્રોજેક્ટ સંજીવની તેલંગાણા રાજ્યમાં શરૂ કરવામાં આવેલો છે. તો ઇન્દરમમાં પરિવાર જીવન વીમા યોજના, બરાબર છે, 5 લાખ સુધીનું મફત જીવન વીમા કવચ, બરાબર છે, એ ગરીબ અને મધ્યમ પરિવાર માટે શરૂ કરવામાં આવેલી ઇન્દરમમાં પરિવાર જીવન વીમા યોજના કે જે તેલંગાણામાં શરૂ થઈ છે. કેન્સર ડેટા યોજના, બરાબર છે, કે કેન્સરની સારવારના જે કેસો વધી રહ્યા છે તેની દેખરેખ અને ચોક્કસ ડેટાબેઝના સંગ્રહ માટે સત્તાવાર નોટિફાયેબલ જે રોગો છે તે જાહેર કરવા માટે એક પોર્ટલ વિકસાવ્યું છે, કેન્સર ડેટા પહેલ, બરાબર છે. એ મહારાષ્ટ્ર રાજ્યની મહત્વપૂર્ણ યોજના વિશેની કે બાયોગેસ નીતિ 2026 વિશેની વાત કરીએ કે પર્યાવરણને બચાવવા માટે અને શહેરી ઘન કચરા અને ગ્રામીણ કૃષિ અવશેષોમાંથી
વ્યવસાયિક રીતે સ્વચ્છ બાયો ઇંધણને બનાવવાની નીતિને મંજૂરી આપવામાં આવી છે, બાયોગેસ નીતિ વર્ષ 2026ની. તો પિંક ઈ રિક્ષા યોજના વિશેની વાત કરીએ કે જે મહિલા ડ્રાઈવરો છે તેઓને આત્મનિર્ભર બનાવવા માટે અને પ્રદૂષણ અટકાવવા માટે ઈ રિક્ષા પર ખરીદી માટે મોટી સબસિડી બહાર પાડવામાં આવી છે. એટલે કે જે ઈ રિક્ષા છે તેનું ચલણ વધારવા માટે અને મહિલા ડ્રાઈવરોને પ્રોત્સાહન આપવા માટે પિંક ઈ રિક્ષા યોજનાની શરૂઆત મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવેલી છે. તો વાત કરીએ દેવી અહિલ્યા દેવા માફી યોજના વિશેની, બરાબર છે. તો ખેડૂતોને સહાય આપતા સહકારી અને સરકારી બેંકોમાંથી જે લોન લીધેલી હોય છે તેમાં ₹2 લાખ સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત અહિલ્યા દેવી દેવા માફી યોજના કે જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલી છે. એટલે કે એઆઈ નીતિની વાત કરીએ કે રાજ્યમાં ટેક હબ બનાવવા ₹10,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષવા માટે 1.5 લાખથી વધુની નવી આધુનિક રોજગારી ઊભી કરવા માટે એઆઈ નીતિ મહારાષ્ટ્રે લાગુ કરી છે. તો વિશેષ મેનોપોલી ક્લિનિક્સ શરૂ કરવામાં આવી છે. એટલે મેનોપોઝ જે ક્લિનિક્સ હોય છે કે મહિલાઓના આરોગ્યની બાબતે સરકારી હોસ્પિટલમાં જે મેનોપોઝ ક્લિનિક શરૂ કરનાર ભારતનું એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય દેશનું સૌપ્રથમ એવું રાજ્ય બન્યું છે. તો ચાલો મિત્રો વાત કરીએ મેરા ગામ સ્વસ્થ ગામ અભિયાન વિશેની કે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓને ખામીઓને અને ડૉક્ટરોની અછત દૂર કરવા માટે રાષ્ટ્રવ્યાપી ખાસ તબીબી સઘન અભિયાન શરૂ કરવામાં આવેલું છે, બરાબર છે, કે મેરા ગામ સ્વસ્થ ગામ અભિયાન કે જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલું છે. હવે વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલી યોજનાની. તો પ્રોજેક્ટ ગંગા, એક જિલ્લા એક વ્યંજન અને HSRP અને PUC ટ્રાફિક નિયમન કે જે ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજના છે, જેમાં પ્રોજેક્ટ ગંગા હેઠળ ગામડાઓને સશક્ત બનાવવા 20 લાખ ગ્રામીણ પરિવારોને બ્રોડબેન્ડ હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે પ્રોજેક્ટ ગંગા ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો વાત કરીએ કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજના વિશેની કે જે ગીગ વર્ક્સ પોર્ટલ છે, બરાબર છે, જેમ કે ઝોમેટો, સ્વિગી છે, પછી છે બ્લિંકિટ છે, એ પ્રકારના જે પોર્ટલ છે તે ગીગ્સ વર્ક્સ પોર્ટલ માટે કે જે ફ્રીલાન્સર માટે વિશેષ સુરક્ષા અને ઓનલાઈન ફરિયાદ નિવારણ માટે ગીગ વર્ક્સ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે કર્ણાટક દ્વારા. તો અક્કા પાડે યોજનાની શરૂઆત મહિલા અને સગીરોને સુરક્ષા મોટી બહેન તરીકે ઓળખાતી આ ફોર્સને મંજૂરી કરવામાં આવી છે, બરાબર, સુરક્ષા માટે મહિલાઓની અક્કા પાડે યોજના કે જે કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલી છે. તો માસિક ધર્મની રજા આપનારું, બરાબર, વાત કરીએ કર્ણાટક હાઈકોર્ટ સરકારે તેમજ ખાનગી ક્ષેત્રોમાં બંને ક્ષેત્રોની અંદર જે મહિલાઓ છે તેઓને માસિક ધર્મ ફરજિયાત રજા એટલે કે રજા આપનાર ભારતનો એવો એકમાત્ર એવું રાજ્ય બન્યું હતું કર્ણાટક, બરાબર છે. વાત કરીએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજના વિશેની. તો જે ટ્વીસ યોજના છે કે જે મહિલા સાહસિકોને આર્થિક સશક્તિકરણ અને તમિલનાડુ વુમન એમ્પ્રેટર અને એમ્પાવરમેન્ટ સ્કીમ જે છે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ હવે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજનાની. તો વાત કરીએ તમિલનાડુની અંદર ટ્વીસ યોજના, બરાબર છે. ટ્વીસ યોજના એન્ટી ડ્રોન સુરક્ષા સિંગાપોર ટાસ્ક ફોર્સ, મેગા ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ, વિકોસેટ 1 અને સાહિત્યિક પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે. એમાં જે ટ્વીસ યોજના છે ને તેમાં મહિલા સાહસિકોને આર્થિક સશક્તિકરણ માટે તમિલનાડુ વુમન્સ એમ્પ્રેચ્યોર એન્ડ એમ્પાવરમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવેલી છે. તો વાત કરીએ મેગા ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ શું છે કે જે સાઉથ કોરિયાના ટેકનિકલ સહયોગથી ભારતનું પ્રથમ અદ્યતન મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ વિકસિત કે જે આપણને તમિલનાડુ રાજ્યની અંદર કરવામાં આવેલું છે. તો વાત કરીએ વિકોસેટ 1 સાહિત્યિક પુરસ્કાર કે જે સરકારી શાળાના બાળકો છે તેઓને 1 હિલિયમ બ્લૂન મિની સેટેલાઇટ લોન્ચ કર્યા છે કે જેમાં બિન હિન્દી જે લેખકો માટે આપણે સેમોજીદ વિર્તુ નામનો એક પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત કરેલી છે. તો ચાલો મિત્રો વાત કરીએ પશ્ચિમ બંગાળની મહત્વપૂર્ણ યોજના વિશેની. તો જેની અંદર અન્નપૂર્ણા ભંડાર યોજના, બરાબર છે. અગાઉ તેનું નામ હતું લક્ષ્મી ભંડાર યોજના, બરાબર છે. તો તેનું નામ બદલીને પશ્ચિમ બંગાળની અંદર અન્નપૂર્ણા ભંડાર યોજના કરવામાં આવેલું છે. તો વાત કરીએ રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન, બરાબર છે. તો વાત કરીએ આયુષ્માન ભારત યોજનાનું અમલીકરણ પણ પશ્ચિમ બંગાળની અંદર
કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ, મિઝોરમ, લદ્દાખ અને ઝારખંડ સાથે સંકળાયેલી યોજના વિશેની વાત કરીએ. તો વર્ષ 2026ને ભારતનું એકમાત્ર એવું મધ્યપ્રદેશ બન્યું છે રાજ્ય કે જેને કૃષિ વર્ષ જાહેર કર્યું છે. બરાબર છે કે વર્ષ 2026ને મધ્યપ્રદેશે કૃષિ વર્ષ જાહેર કર્યું છે કે કેન બેતવા પ્રોજેક્ટ વિરુદ્ધ ચિત્તા આંદોલન કરવામાં આવ્યું હતું. બરાબર, જે કેન અને બેતવા નદી છે તેની વિરુદ્ધમાં, બરાબર, ચિત્તા આંદોલન પ્રોજેક્ટની વિરુદ્ધમાં, કે જે આપણને મધ્યપ્રદેશ રાજ્યની અંદર જોવા મળેલું છે. તો કેન્દ્રીય મંત્રી દ્વારા શિહોરથી રાષ્ટ્રીય કઠોળ આત્મનિર્ભરતા મિશનની શરૂઆત મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલી છે. તો વાત કરીએ મિઝોરમની, તો મિઝોરમની અંદર કે આદુના વૈશ્વિક ઉત્પાદનને નિકાસને વૃદ્ધિ માટે કેન્દ્રીય મંત્રી જે જ્યોતિરાદિત્ય સિંધિયા છે તેમના દ્વારા મિઝોરમના આદુ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અને ડ્રગ્સની ગેરકાયદેસર તસ્કરી અટકાવવા માટે ઓપરેશન જોરિકો, બરાબર છે, આપ સર્વેને આવનારી પરીક્ષામાં પૂછી લે કે ઓપરેશન જોરિકો કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, તો મિઝોરમ રાજ્ય સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ લદ્દાખ વિશેની કે પાણીની તંગીને દૂર કરવા માટે પ્રોજેક્ટ હિમ સરોવર કે જે લદ્દાખની અંદર શરૂ કરવામાં આવેલું છે. તો વાત કરીએ ઝારખંડની અંદર કે મહિલા વનરક્ષકો માટે વન્યજીવ દીદી યોજનાની શરૂઆત ઝારખંડ રાજ્યની અંદર તો વાત કરીએ ઝારખંડ રાજ્યની યોજનાની, તો મહિલા વનરક્ષકો માટે વન્યજીવ દીદી પહેલ અને દેશનું પ્રથમ માનવ અને હાથી વચ્ચેનો જે સંઘર્ષ છે ને તેનું સંશોધન કેન્દ્ર કે જે ઝારખંડ રાજ્યની અંદર સ્થાપવામાં આવેલું છે અને આદિવાસીઓને સ્વશાસન ઐતિહાસિક જે પેશા અધિનિયમ છે તે 25 વર્ષ બાદ લાગુ કરાયો છે ઝારખંડ રાજ્યની અંદર. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ અન્ય રાજ્યોની યોજના, જેમ કે પંજાબની અંદર મેરી રસોઈ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તો હિમાચલ પ્રદેશની અંદરની વાત કરીએ તો મુખ્યમંત્રી અપના સુખી પરિવાર યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો વાત કરીએ સિક્કિમની, તો ઉલ્લાસ જે યોજના છે એની હેઠળ સિક્કિમ ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. બરાબર છે, અને મહિલાઓ માટે કે આગા, બરાબર છે, આમાં દીદી બહેની બસ સેવા શરૂ કરવામાં આવેલી છે એ સિક્કિમની અંદર. તો મેઘાલયની વાત કરીએ, યુપીએસસી પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મુખ્યમંત્રી ઇન્સ્પાયર યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તો તેની અંદર ₹50,000થી લઈને 1 લાખ સુધીની મદદ કરવામાં આવશે. તો વાત કરીએ છત્તીસગઢની, તો જે કન્યા સુરક્ષા અને કેળવણી માટે રાણી દુર્ગાવતી યોજનાની શરૂઆત છત્તીસગઢ રાજ્યમાં કરવામાં આવેલી છે. તો વાત કરીએ બિહારની, બરાબર છે, કે જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફેબ્રુઆરી વર્ષ 2026માં બિહારને કેન્દ્ર એજન્સી દ્વારા સત્તાવાર નક્સલ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવેલું છે. તો વાત કરીએ અરુણાચલ પ્રદેશની, કે જે અરુણાચલ પ્રદેશનો જે કિવી છે તેને દેશના કહેવાય ને કે પ્રતિબિંબ ઓર્ગેનિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું મિશન શરૂ કરવામાં આવેલું છે. તો ત્રિપુરાની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત ક્વીન પાઇનેપલના ઉત્પાદન વધારવા માટે એક તાજેતરમાં ₹2.36 કરોડને અનુસંધાને યોજના શરૂ કરવામાં આવેલી છે. તો મણિપુર, બરાબર છે, મણિપુરની અંદર નિગોલ વન પહેલ શરૂ કરવામાં આવી છે અને ગોવા જે છે ને તે પક્ષી એટલાસ બહાર પાડનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. તો પ્રથમ રાજ્ય કયું બન્યું હતું એમ પૂછે તો જે કેરળ છે, બરાબર છે, આ કેરળ કે જે પ્રથમ રાજ્ય બન્યું હતું. સો વિદ્યાર્થી મિત્રો, આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે જોડાવાનું ભૂલતા નહીં. જય હિન્દ.